अगर बात करें तो सूरत में पाटीदार अनामत आंदोलन समितिए महालापसीना कार्यक्रम द्वारा વધુ એક વખત શક્તિ પ્રદર્શન કર્યું। सूरत पासेना अब्रामा गामમાં पीपी सवाणी स्कूल में योजाયેલા कार्यक्रमથી आसपासનો समग्र माहौल पाटीदारमय થઈ ગયો છે। આ કાર્યક્રમમાં હાજર પાટીદાર આગેવાનોએ સમાજને એક થઈને અનામત આંદોલનને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયાએ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં આંદોલનમાં હરિયાણાવાળી થશે તેવા સંકેતો આપ્યા છે। આ ઉપરાંત જેલમાં બંધ પાટીદાર યુવાનોને છોડાવવાના સર્ક્યુલર પર જો પાટીદાર નેતાઓ સહી નહીં કરે તો તેમના ઘરનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। આ કાર્યક્રમમાં હાર્દિક પટેલનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો। આ ઉપરાંત અહીં પાટીદારો માટેનો ધ્વજ પણ લોન્ચ કરવામાં આવ્યો, જે પીળા કલરના ધ્વજમાં માં ઉમા અને ખોડલને સમાવાયા છે। हार्दिक पटेले पाटीदार समाज में जो अलग अलग भागलाओ होता है तमाम दूर करी और तमाम ने पाटीदार तरीके ओळख आपीने एक कर्या छे। त्यारे पाटीदार समाज की एकता ने शक्ति बताववा माटे आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। ए लापसी महोत्सवना माध्यमथी अमे पाटीदार समाजनी ताकत सौराष्ट्रनी अंदर सिक्सर अने कागवड बतावी बाद आज सूरतनी अंदर पण पाटीदार समाज एकजूट छे, ताकत बतावी छे अने पासना हार्दिक पटेल और चिराग केतन दिनेश ने छोड़वामां न आवे तो एक महीना पछी समग्र गुजरातनी अंदर उग्र आंदोलननी पण चीमकी आपी छे। भक्ति द्वारा पाटीदार एकतानी शक्तिना बेनर हेठळ योजाયેલા આ કાર્યક્રમમાં 51 મણ લાપસીનો પ્રસાદ અને 272 કુંડીય મહાયજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરાયું। મહાઆરતી સમયે સમગ્ર પ્રટાંગણ સેંકડો દીવડાઓથી ઝળહળી ઉઠ્યું હતું।